અમરેલી સાવરકુંડલા તાલુકાના થોડી ગામમાં છેલ્લા 25 વર્ષથી પાણીની સમસ્યા યથાવત હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોનો આરોપ છે કે પાઇપલાઇન અને પાણીના ટાંકા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચાઈ છતાં આજે પણ ગામમાં પાણી નહીં પરંતુ ભ્રષ્ટાચાર જ વહે છે. સાવરકુંડલા તાલુકાના થોડી ગામમાં પાણી સમસ્યા મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ગામમાં વિવિધ સરપંચ અને વહીવટદાર દ્વારા નવી પાઇપલાઇન, પાણીના ટાંકા અને સંપ બનાવવાના કામો કરાયા હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે, પરંતુ હકીકતમાં ગામ સુધી પાણી પહોંચ્યું જ નથી. ગ્રામજનોનો આરોપ છે કે 2022 થી 2025 દરમિયાન વાસ્મો યોજનામાંથી આશરે 1,15,00,000 રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છતાં કામ નબળું અને ભ્રષ્ટાચાર ભરેલું કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસીના બદલે માટી અને દેશી પાણાનો ઉપયોગ કરાયો હોવાનો પણ આક્ષેપ છે. આ ઉપરાંત ગામમાં બનાવવામાં આવેલા 18 મીટર ઊંચા પાણીનો ટાંકો પણ નબળી કામગીરીને કારણે જોખમી બન્યો હોવાનું ગ્રામજનો કહે છે, જેના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો દ્વારા કલેક્ટરે સ્તરે તપાસની માંગ કરવામાં આવી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી.